जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा। जहाँ डार डार पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, भारत देश मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। જે ભારત ભૂમિ ઉપર જન્મ લેવા માટે થઈ અને દેવતાઓ પણ આ ભારત ભૂમિ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મને ભારત વર્ષની અંદર જન્મ આપો, કારણ કે દુર્લભમ ભારતે જન્મ, ભારતની અંદર માત્ર જન્મ થવો ને એ પણ દુર્લભ છે। અને એમાં પણ આપણે તો ગુજરાતમાં કેવા ગુજરાતીઓ આપણે લાગણીવાળા અને કેવા ભગવાનના ભક્તો અહીંયા થઈ ગયા, કેવા કેવા ઇતિહાસો, અને એની અંદર પણ ભગવાન જ્યાં સાક્ષાત દ્વારકાધીશ પણ જેના ચરણની સેવા કરે, જેના પગ ધોવે, એ બ્રાહ્મણ તરીકે માન આપે, એ સુદામાપુર તીર્થ ક્ષેત્રની અંદર આપણે જન્મ લીધો ને આપણે આ કર્મભૂમિ ઉપર બેઠા છે અને એની અંદર આપણે કથા સાંભળી રહ્યા છે, આપણે એનું ગર્વ છે। આ ભારત માતા માટે આવો ફરીવાર આપણે તાળીઓનો તાળ દઈ અને એક બે લાઈન આપણે ગાઈએ, કારણ કે આપણે બીજી સેવા તો શું કરી શકીએ ભાઈ, સેવા કરવાના કરે જ છે, હું ને તમે એના બે ગુણગાન તો ગાઈએ, જે સેવા કરે છે એના આપણે વખાણ ન કરીએ ને તો આપણે નગુણા કહીએ। આપણે માતાના નિષ્ઠુર સંતાન કહેવાય। સાચી સેવા તો આ બોર્ડર ઉપર સેવકો કરે છે। એક વખત એના માટે તાળીથી એને જોરદાર વધાવો એ સેવકોને કે જે ભારતભરની સેવા કરે છે અને એટલા પોતાનો જીવ દઈ અને પોતાનું એ આપણા દેશની રક્ષા કરે છે, પોતાનું બલિદાન આપીને કુરબાની આપે છે અને આ દેશને બચાવ્યો હોય ને તો દરબાર અને સરદાર એવો ક્ષત્રિયો બચાવ્યો છે દેશને। દરબાર અર્થાત જ્ઞાતિ નહીં ખાલી એક, એ તો દરબાર તો છે જ, ક્ષત્રિયનો દીકરો જ રક્ષા કરી શકે જ્યારે ગાય ઉપર, ધર્મ ઉપર, દેશ ઉપર આપત્તિ આવે। ક્ષત્રિય આ દેશને બચાવ્યો છે અને સરદારોએ દેશને બચાવ્યો છે। આવો એક બે લાઈન આપણે એના માટે ગાઈએ। धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला। ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला। सूरज सबसे पहले आकर डाले अपना डेरा, भारत देश है मेरा, वो भारत देश है मेरा। वहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, भारत देश है मेरा, वो भारत देश है मेरा। भारत
માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય આવો આપણો પરમ પવિત્ર દેશ જેનો આપણે ગર્વ થાય એવા ભારત માતા એનું નામ ભરત ઉપર નામ પડ્યું. આ ભરતજી છે એ અનેક કર્મો કરે છે, રાજા તરીકે જીવે છે, પણ એ ભરત રાજા છે એનો સમય થાય જ્યારે વૃદ્ધાવસ્થા થાય ત્યારે એ પોતાનું રાજ્ય છે એ સોંપી અને એના સંતાનોને સોંપી અને વન તરફ જાય છે. નદીના કિનારે એ ભગવાનનું ભજન કરે છે, ભગવાનનો જપ કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. અને જ્યાં સ્મરણ કરતા હોય એ સમયે નદીના કિનારે એક હરણી આવે છે પાણી પીવા માટે થઈ. એ હરણી એકદમ તરસી હોય છે, તરસી હરણી છે, પાણી પીવા જાય સામે કિનારે અને ત્યાં સિંહની ત્રાળ સંભળાય છે અને હરણી છે એ ભયભીત થાય છે અને જોરથી આમ કૂદકો મારી અને જ્યાં સામેનો કિનારો ટપવા જાય ભરતજી બેઠા હોય ત્યાં એના ગર્ભની અંદર બચ્ચું હોય છે અને હરણી જ્યાં ટપવા જાય ત્યાં હરણી પાણીમાં પડી જાય છે. એનું ગર્ભનું બચ્ચું હોય છે એ દૂર પડે છે અને એ ભરતજી જ્યાં તપ કરતા હોય છે ત્યાં એ બચ્ચું પડે છે અને ભરતજી છે એને ચિંતા થાય છે, અરે અરે આવું નાનું એવું બચ્ચું એની માં હરણી છે નદીમાં પડી ગઈ, હવાનું પાલન પોષણ કોણ કરશે? અને ભરતજી એનું પાલન પોષણ કરે છે. એવા સમયે કહે છે સંતો ભરતજીને દિવસે દિવસે હરણ તરફ પ્રેમ થવા માંડ્યો અને પ્રેમના કારણે થઈ હવે ભરતજી છે એ હરણ વગર રહી નથી શકતા અને કરે છે મારું હરણરાજ એનું નામ પાડ્યું. ભરતજીની સેવા કરે છે, નાનું ઘાસ લઈ નાનું તૃણ લઈ અને હરણને ખવડાવે છે. ભરતજી સંધ્યા કરતા હોય, ભરતજી પૂજા કરતા હોય ત્યારે એના વાસાની અંદર ભરતજીના વાસામાં આવી અને પેલું હરણનું બચ્ચું છે શિંગડા ભરાવે, ખંજવારે. ભરતજીને મજા આવે. ભરતજી સંધ્યા છોડી દે, પૂજા છોડી દે અને હરણ માથે હાથ ફેરવે. મારું હરણરાજ કરે છે અને ભરતજી છે એની પાછળ હરણની પાછળ પાગલ બની જાય છે. અને સમય જતા હરણની સેવા કરતા કરતા એક સમયે ભરતજીનો દેહ છૂટે છે, ભરતજીનું મૃત્યુ થાય. પેલું હરણ છે એ પણ દેશ છોડે છે. સમય આવે, સમયાંતરે બીજા જન્મની અંદર ભરતજી છે એ આંગીરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં જન્મ લે છે અને એ ભરતજીને છે પૂર્વજન્મ યાદ રહી જાય છે. નાના બાળકો ત્યારથી જ એને ખબર પડી જાય કે ગયા જન્મની અંદર મેં હરણની સેવા કરી એટલે મારે આજ વખતે હવે પાછું હરણ ન બનવું પડે અને હું કોઈનો સંગ નહીં કરું. ત્યારે એને બ્રાહ્મણનો દીકરો છે એના પિતા કહે છે હાલ આને હું ગુરુ મંત્ર આપું. ગુરુજી પાસે લઈ જાય અને બ્રાહ્મણના દીકરાને જનોઈ દેવડાવવાની હોય, બધા ભાઈઓને જનોઈ દે અને એ સમયે ભરતજીને જનોઈ દેવડાવવા બેસાડે ત્યારે ભરતજીને એના ગુરુ કહે છે કે બોલો દીકરા, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગાયત્રી મંત્રનો કાનની અંદર ઉપદેશ આપે છે તો ભરતજી કહે છે, ગુરુજી કહે છે કે બોલો ઓમ ભૂર્ભુવસ્વઃ. ભરતજી કહે છે ઓમ ધૂર. અરે ગુરુજી કહે છે કે આ તો તું તો જળ જેવો છો, હું તને કહું છું કે ઓમ ભૂર્ભુવસ્વ બોલ. ભરતજી હામું બોલે ઓમ ધૂર. ભરતજી કહે છે ગુરુજી આ બધું છે ને, આ શરીર છે ને એ ભગવાનનું ભજન નહીં કરે ને તો અંતે આ ધૂળમાં જ મળવાનું છે. ભરતજી જે પરમહંસ છે, પરમહંસ જેવી ચેષ્ટાઓ કરે છે અને કોઈનો સંગ કરતા નથી. ભાભીઓ ઘરે કામ સોંપે એમ કે બાળકોને તારે હિચકાવાના, બીજું કંઈ કામ નહીં કરી શકે અને ભાભીનું કે એટલે બાળકોને હિચકાવા બેસે અને એવી આમ દોરી હાકે એવો ફગોરીઓ કરે કે બાળકો છે ઘોડિયામાંથી આમ બહાર પડે અને રડવા માંડે. ત્યારબાદ ભાભીઓ છે એને કહે કે જા કચરો જે ઉકાળ અંદર નાખી આવ, તો જે એને તગારું આપ્યું હોય એ તગારા સહિત બધું કચરો નાખી આવે. પાણી ભરવા જવાનું કહે તો પાણીની ડોલ ગાગર બધું હોય કૂવામાં નાખી આવે. ભાભી કે આ તો જળ જેવો છે, આ કોઈનું નહીં માને. જળ ભરત નામ પડ્યું. ભાઈઓ વાડીએ મોકલે તો ત્યાં જઈને કહે કે જ્યાં ડબ્બો વગાડજે, પક્ષી આવે નહીં તો પક્ષીને કહે કે રામ કી ચિડિયા રામ કા ખેત, હાલો ચિડિયા બરોબર પેટ. તમારે જે ખાવું હોય આ રામનું જ છે, રામે બનાવ્યું છે.
એવા સમયમાં ભરતજી એક વખત કીધા વગર વનની અંદર ચાલ્યા જાય છે. વનની અંદર જંગલની અંદર જાતા હોય ત્યાં ભીલોના રાજા છે તે વનની અંદર વિચરણ કરવા નીકળે છે અને એને એવા કોઈ પુરુષને ગોતે છે કે જે 32 લક્ષનો પુરુષ હોય એની બલિ ચડાવવાની હોય છે. એટલા માટે થઈ એને પુરુષ ગોતતા હોય. ફરતા ફરતા જંગલની અંદર એના સેવકોનું ધ્યાન પડે છે જ્યાં ભરતજી હાલ્યા આવતા ત્યારે કીએ અને થોડી વાર થાય આગળ જાય છે. એવાની અંદર પાલખી ઉતારે અને એક એનો જે પાલખીમાં હાલનારો વ્યક્તિ હોય ને એ મૂકીને છોડીને વયો જાય. કહે છે કે ઓલો જે પુરુષ છે ને હટોકટો છે એને આપણે પાલખીમાં લઈ લઈએ. ચોથા પાલખીમાં જોડે છે અને પાલખી લઈને ભરતજી આમ ચાલતા હોય. ભરતજી આમ કીડી મકોડાની લાઈન જોવે એટલે ભરતજી આમ ટપી અને જાય, કૂદકો મારીને ચાલે. ત્યારે રાજાને ઓલે પાલખીમાં બેઠા હોય એટલે દાંડીઓ છે લાગે. રાજા કહે છે કે તું ખાતો પીતો નથી, આવો હટોકટો છે, ફરતી પાલખી ઉપાડ. પણ એને ભરતજીને ક્યાં સમજી શકવાના હતા રાજા. ભરતજી કઈ બોલતા નથી, સહન કરી જાય છે અને આગળ એની પાલખી લઈને ચાલે છે અને ત્યાં આગળ જાય છે અને કહે છે કે આ તો મૂર્ખ માણસ છે, આનું તમે ધ્યાન રાખજો. ફરી આગળ ચાલે. ચાલતા ચાલતા ભદ્રકાલીના મંદિર તરફ જાય છે અને આગળ ચાલે છે. ત્યાં પેલા રાજાને છે એ ભરતજી છે એ ફરીથી રાજાને ભરતજીનો સંવાદ થાય છે, કરે છે કે આ તો મૂર્ખ માણસ છે, આનું તમે ધ્યાન રાખજો. ફરી ભરતજી કીડીને મકોડાની લાઈન જોવે અને કૂદકો મારે અને ત્યારે રાજાને પાલખીનો દાંડિયો છે અને માથામાં લાગે છે અને ફરી રાજા કહે છે કે તું સરખો ચાલ, નહીંતર હું તને દંડ આપીશ, હું તને મારીશ. ત્યારે રાજા કહે છે, રઘુગણ રાજા, કે તું કોને દંડ આપીશ? ત્યારે સમજાય છે કે આ તો હવે મારી સામે બોલવા લાગ્યો છે અને આ કોઈ જ્ઞાની માણસ લાગે છે. કહે છે કે તું મારા શરીરને દંડ આપીશ કે આત્માને દંડ આપીશ? અને ત્યારે ભરતજી બોલ્યા છે, કહ્યું છે કે આત્માને કોઈ છેદી નથી શકતો, આ શરીરને કોઈ મારી નથી શકતો, આત્માને કોઈ ગુંજાવી નથી શકતો અને એવું જ્ઞાન આપે છે. ત્યારે રઘુગણ રાજા છે એ ભરતજીના ચરણમાં પડી જાય છે. કહે છે કે તમે મારા કપિલ મુનિ તો નથી ને જેની પાસે હું જ્ઞાન લેવા જાઉં છું? ત્યારે ભરતજી પોતાનો પરિચય આપે છે કે તું તો એક જ દેશ કે બે દેશનો, સિંધુ ને સવીર દેશનો રાજા છો, હું તો આ સમગ્ર પૃથ્વીનો રાજા છું. અને પરિચય આપે છે, રાજાને શરણે પડે છે. આગળ જઈને ભરતજી ત્યાં જાય છે. ભીલોના રાજા એને જોવે છે અને કહે છે કે આ 32નો પુરુષ છે, આને પકડી લ્યો. માં બલિ ભદ્રકાલીને એને બલિ ચડાવવાની છે અને બલિ આપવા માટે આ સમર્થ છે. ત્યારે ભરતજીને લઈ જાય છે. ભરતજીને કહે ચાલો, તો ભરતજીની સાથે ચાલતા થઈ જાય છે. ભરતજીને નવડાવે છે, ખવડાવે, પીવડાવે. ભરતજી રાજી થાય છે કે આ લોકો મારી કેવી સેવા કરે છે. સરસ મજાની બધાય એ ભરતજીની જાણે સેવા કરતા હોય એવું ભરતજી માને છે. ભરતજી તો ભોળા છે, ભગવાનના ભક્ત છે અને એ ભરતજી એનું જેમ કેમ કર્યા રાખે છે. અને ત્યારબાદ ભીલોનો રાજા કહે છે કે ચાલો તમે નાહી ધોઈ લીધું. ભરતજીના કપાળમાં ચાંદલો કરે, ભરતજીને હાડ પીરાવે, તોય ભરતજી કાંઈ સમજતા નથી. ભરતજીને ખાવાનું આપ્યું, ભરતજી ખૂબ ખાય છે કારણ કે પરમહંસ છે. એ ખાય તો ખાય, ન ખાય તો ન ખાય, નાય તો નાય, ન નાય તો ન નાય. એની જે ઈચ્છા પડે એમ વર્તન કરે. અને પરમહંસ અને પાગલ બેની ખબર ક્યાં પડે? બેની ચેષ્ટાઓ હરખી હોય. બે સૂતા હોય ને પણ જ્યારે સવારે ઊભા થાય ત્યારે જે પરમહંસ છે એ પૃથ્વી માતાજીને વંદન કરે, એને પ્રાર્થના કરે અને પછી ભગવાનનું નામ ડૂબો થાય. અને ઓલો પાગલ હોય પીપ કરીને જોડે ત્યાં ખબર પડે કે આ પાગલ અને આ પરમહંસ ગાડી જોડે એટલી ફેર ભરતજી છે, પરમહંસ છે, ભીલના લોકો છે, મારાઓ છે એને રજૂ કરે માતાજીની સામે અને એને બલિ ચડાવવાની હોય છે ભદ્રકાલીના મંદિરે. ત્યારે મોટા મોટા મારાઓ છે એ ખડગ લઈ, હાથમાં હથિયાર લઈ અને તૈયાર થાય છે. એવા સમયે ભદ્રકાલી છે એને એ તો આર્દ્ર ચિત્તા અને હૃદયની દુઃખ થાય છે કે હમણાં મારા દીકરાને મારી નાખશે, હમણાં મારી નાખશે. જ્યાં માળાઓ છે ભરતજીને કહે છે કે નીચું માથું રાખો. ભરતજી માથું નીચું રાખે અને મોટા મોટા ખુલ્લા ખડગ લઈ અને આમ જ્યાં જોડીને મારવા જાય છે, જ્યાં પ્રહાર કરે છે, જેમાં જગદંબા છે, ભદ્રકાલી છે, એ સાક્ષાત મૂર્તિની અંદર પ્રગટ થાય છે અને દેવતાઓ છે સ્તુતિ કરે છે. જયંતી મંગલાકારી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમો. માં ભદ્રકાલીની પ્રાર્થના કરી અને
સરસ મજાની સ્તુતિ કરી ભદ્રકાલીની. માં ભદ્રકાલી છે પ્રગટ થયા, માં ભદ્રકાલી છે પ્રસન્ન થયા. અને આવા સમયની અંદર દેવતાઓએ એ માતાજીને પ્રાર્થના કરી. ભરત રાજાએ એ સરસ મજાની માતાજીની ભદ્રકાલીની પ્રાર્થના કરી. માતાજીએ પૂછ્યું કે હે દીકરા તારે શું જોઈએ છે? માતાજી ખૂબ ક્રોધિત થયા. બધા મારાઓને રાજાને માર્યા. ભરતે કીધું કે માં હું પણ તમારો દીકરો છું, એ પણ તમારા દીકરા છે, માટે તમે એને સજીવન કરો. તમે એને મૃત્યુદંડ ના આપો, તમે એને દેહનો દંડ ના આપો, એને ફરીથી સજીવન કરો. અને માએ કરુણા કરી અને બધાને સજીવન કર્યા. આ આપણી પંચમ સ્કંદની કથા છે. એના અહીં સુધી આપણે અત્યારે ભરત ચરિત્ર સુધી વિરામ આપીએ. બીજી કથાઓ, શેષ કથાઓ આપણે કાલે જોશું. અત્યારે આપણે આવો એ પ્રહલાદ ચરિત્ર તરફ આપણે આગળ વધીએ. 7:15 થી માત્ર 10 થી 15 મિનિટ સુધી આપણે ભગવાનની કથા ચલાવીએ. સમપ્રિય સુરુદ્રા બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં સત્યાર્થે કથમ દૈત્ય દૈત્યાન બદાદ્વિ વિષયો કહે છે કે ભગવાન મેં સાંભળ્યું છે કે આ સમયે નારદ અને યુધિષ્ઠિરજીનો સંવાદ ચાલે છે. જય વિજયની આદિ કથાની કરી છે. કથા કહી છે કે પૂર્વજન્મના જય અને વિજય છે એની હિરણ્યાક્ષને હિરણ્યકશિપુનો અવતાર લીધો પ્રભુ, અને એ બંનેને ભગવાને માર્યા. તો એ ભગવાને એને શ્રાપ આપ્યા હતા અને એનો જન્મ લેવો પડ્યો, છતાંય ભગવાને એને માર્યા. આવું કેમ બન્યું એમ? ત્યારે ભગવાન કહે છે, એ યુધિષ્ઠિર મહારાજ નારદજી કહે છે કે ભગવાન કોઈને મારે નહીં. મારીને મારા તમારા વિચારમાં ભેદ હોય, બાકી ભગવાનની બુદ્ધિમાં કોઈ ભગવાનના વિચારમાં કોઈ ભેદ હોતો નથી. જેને આરતી કરવા જવું હોય શાંતિથી કરી શકે, પણ જેને કથા સાંભળવી છે ને થોડી વાર શાંતિથી બેસો. આરતી કરવા જવું હોય તો કોઈને મનાય નથી, પણ કથા સાંભળવી 10-15 મિનિટ બેસો, થોડી વાર અવાજ નહીં કરતા. ભગવાનના દ્રષ્ટિમાં ભેદ ન હોય, એ કોઈ દી કોઈને મારે જ નહીં. राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम. राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम. अपने आप मर जाते करके बुरे काम कबीरा, करके बुरे काम अपने आप मर जाते हैं, करके बुरे काम कबीरा, करके बुरे काम. राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम. ભગવાન માટે તો બે સરખા હોય. ઉદાહરણ બતાવ્યું કેવી રીતના, તો કે એક મા માટે બંને બાળક સમાન હોય. એક દીકરો 5 વર્ષનો હોય, કોઈ દીકરો 7 વર્ષનો હોય, અને ત્રીજો દીકરો જરા મોટો હોય 5-7 વર્ષ, 15-17 વર્ષનો દીકરો હોય. તો 5 વર્ષનો દીકરો હોય એની થાળીમાં 2 થી 3 રોટલી પીરસે, અને 15-17 વર્ષનો દીકરો હોય એની થાળીમાં 2-3 રોટલી વધારે પીરસે. તો માને શું બે પ્રત્યે ભેદ છે? નહીં. એની ક્રિયામાં ભેદ છે, એના ભાવમાં ભેદ નથી. માને તો બે સરખા જ છે, પણ ઓલાને જો એની ખોરાકી 3 રોટલીની હોય ને 7-8 રોટલી આપે તો અપચો થઈ જાય. અને ઓલો દીકરો છે એ જો વધારે ન ખાય તો માં એને ખીજાઈને ખવડાવે કે ખાઈ લે, તો રાતના પાછો કંઈ આવે તારું કાંઈ નક્કી નથી. રાતના મોડે સુધી તારે કામ કરવું છે, એટલા માટે થઈ અને તું 2 રોટલી વધારે ખા, વધારે જમાડે, વધારે ખવડાવે. મસ્ત લાગે નકર હું કહી હવે માની ક્રિયામાં ભેદ નથી, માને ભાવમાં ભેદ નથી, ક્રિયામાં ભેદ છે. એટલે કહે છે કે આ બંને દૈત્યોને માર્યા. ત્યારે આગળની કથા કરતા કહે છે કે એક વખત એનો ભાઈ છે હિરણ્યાક્ષ છે, એને ભગવાન એની સાથે યુદ્ધ કરવા જાય છે અને એને મારે છે. અને આ બાજુ જે ઇન્દ્ર છે એનો અને કયાધુનું મિલન થાય છે.
નારદજી મળે છે અને ઇન્દ્ર કહે છે કે આને ઉપાડી જાઉં અને ગર્ભની અંદર બાળક છે એ બાળકને હું મારી નાખીશ. નારદજી છે મનાઈ કરે છે કે આ ભગવાનનો ભક્ત છે, આને તું મારતો નહીં, આની તું રક્ષા કરજે. એટલે ઇન્દ્ર છે એ કયાધુની રક્ષા કરે છે અને ઇન્દ્ર એ ગર્ભની અંદર રહેલા બાળક છે એ પ્રહલાદ છે, પ્રહલાદની રક્ષા કરે છે, એને મારતા નથી. આ બાજુ હિરણ્યાક્ષ છે એનો ભગવાન વધ કરે છે. હિરણ્યકશિપુને ખબર પડે છે અને હિરણ્યકશિપુ ખૂબ ક્રોધે ભરાય છે કે મારા ભાઈનો હત્યારો છે, એ મારો દુશ્મન છે, કોણે એને મારી નાખ્યો, હું એને મારી નાખીશ, હું એને જીવતો નહીં રહેવા દઉં. આમ તેમ દોડવા લાગે છે અને ભગવાનની પાસે ભગવાન બ્રહ્માજી પાસે જાય છે. કહે છે કે હું ભગવાનનું તપ કરીશ અને ભગવાનને મેળવીશ, હું એવો બળવાન બનીશ અને મને જેને મારા ભાઈને મારી નાખ્યો એની હું હત્યા કરીશ, મારા દુશ્મનનો મારી નાખીશ. અને આ બાજુ છે જ્યાં પ્રહલાદજી માં કયાધુની સાથે એ ઇન્દ્ર છે એને લઈ જાય છે, એની રક્ષા કરે છે અને પ્રહલાદજીનો જન્મ થાય છે. અને ત્યારબાદ અહીં રહે છે સાથે, એમની સાથે હિરણ્યકશિપુ છે એ તપ કરવા માટે જાય છે. દિવસે દિવસે પ્રહલાદજી મોટા થાય છે અને એ સમયે ત્યાં કયાધુ છે ભગવાનના નામનો એમને જપ કરાવે છે. કહે છે કે તમે તપ કરવા જાઓ તો કયા દેવનું ભજન કરશું, કયા દેવનું યજન કરશું? તો કે હું કોઈ ભગવાનનું નામ નહીં લઉં, કોઈનું હું યજન નહીં કરું, હું મારા દૈત્યને મારવા માટે થઈને માત્ર બ્રહ્માજીનું ભજન કરીશ. બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ એક જ જપ કરે છે. અને ત્યારે ભગવાન પોપટના રૂપમાં આવી અને એના ભજનની અંદર વિક્ષેપ કરે છે. આ સૌ કથાઓ આપણી જાણીતી છે, આપણે સાંભળી છે. એના ભજનમાં ભગવાન ભંગ કરે છે. બીજે દિવસે પાછો આવે છે હિરણ્યકશિપુ અને કયાધુને કહે છે કે તમે કયા દેવનું નામનું સ્મરણ કરો છો, કયા દેવનું જપ કરો છો? તો કહે છે કે ભાઈ બ્રહ્મણે નમઃ એ જપનું ભગવાનનું ભજન કરું છું, હું એનું તપ કરું છું. મારે મારા એ દૈત્યને મારા જે પેલો દુશ્મન છે ને મારે મારવો છે, પણ ઓલો પોપટ છે ને એ મારા તપની અંદર વિઘ્ન કરે છે. તો શું કરે છે? કહે છે કે નારાયણ 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 એવો જપ કરે છે. મારે જપ કરવો છે બ્રહ્મણે નમઃ, મને ભૂલાવી દે છે, મારા તપમાં વિક્ષેપ કરે છે. અને એમ કરીને કયાધુ એના નામનો જપ કરાવે છે. અને આ બાજુ પ્રહલાદીનો જન્મ થાય, પ્રહલાદી મોટા થવા લાગ્યા અને દિવસે દિવસે હિરણ્યકશિપુ છે એનું જે પેલું છે વરદાન છે બ્રહ્માજી પાસે માગ્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ કીધું કે માગ તારે શું જોઈએ છે? ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે મને દિવસે કોઈ ન મારી ન શકે, મને કોઈ રાત્રે કોઈ ન મારી શકે, મને આકાશમાં કોઈ ન મારી શકે, મને પૃથ્વી પર કોઈ ન મારી શકે, મને કોઈ અસ્ત્રથી ન મારી શકે, મને કોઈ શસ્ત્રની મારી ન શકે, મને ઘરની અંદર ન મારી શકે, મને ઘરની બહાર ન મારી શકે, મને દિવસે ન મારી શકે, મને રાત્રે ન મારી શકે. કેટલા બધા વરદાન માગ્યા. અને વરદાન માગ્યા એટલું નહીં, બ્રહ્માજી પાસે લેખિત એગ્રીમેન્ટ કરાવી દીધું ને બ્રહ્માજીની સહી કરાવી દીધી કે એમ કયો કે મને કોઈ કોઈ મારી ન શકે. બ્રહ્માજીએ કીધું ભાઈ એ ન બને, મરવું તો અમારે પડે, જેનો જન્મ થાય ને મૃત્યુ નિશ્ચિત છે, નક્કી છે. પણ એ સમયે બ્રહ્માજીએ કીધું કે એ વરદાન ના આપી શકું, એટલા વરદાન આપું. બ્રહ્માજીએ સહી કરી દીધી અને દિવસે દિવસે હવે હિરણ્યકશિપુનો ક્રોધ વધવા લાગ્યો છે અને બધાને ત્રાસ દેવા લાગ્યો અને કહેવા લાગ્યો હું જ ભગવાન છું, હું જ રાજા છું, મારાથી મોટું કોઈ નથી. હવે તમે જે કાંઈ જપ તપ યજ્ઞ કરો એ મારા નામનો સ્વાકાર આપો અને હું કહું એમ જ તમે કરો. પ્રહલાદજી છે મોટા થયા, સ્કૂલની અંદર ભણવા જાય છે અને એ સમયે ભગવાનના નામનો જપ કરાવે છે. બધાને કહે છે કે ચાલો આપણે ભગવાનના નામની ધૂન લઈએ, આપણે ભગવાનનો જપ કરીએ. અને પ્રહલાદજી છે જ્યાં ગુરુજી હાજર ન હોય, આડાવરા જાય, ત્યાં બાળકોને કહે છે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો. પ્રહલાદજી છે ધૂન લેવડાવે, બાળકો ધૂન લેતા હોય, ધીમે ધીમે એના શિક્ષકો છે એ ધૂનની અંદર જોડાઈ જાય છે, ભગવાનનું નામ લેવા માંડે છે. હિરણ્યકશિપુને પણ ખબર પડે છે, કહે છે શિક્ષકોને જાઓ ત્યાં જઈને આ બધું બંધ કરાવો. કોને કીધું? તમે તો અસુરોના ગુરુ છો,
સંડામર્કને બંનેને કીધું કે એની ધૂળને બંધ કરાવો અને મેં તમને કીધું મારું નામનું ભજન કરાવો. કોઈ માનતું નથી. જ્યાં શિક્ષકો જાય ત્યાં શિક્ષકો પણ હારે. જેમ ઇલેક્ટ્રિક પાવરની અંદર કોઈ આમ હાથ નાખે ઇલેક્ટ્રિસિટીની અંદર સીધો એને શોર્ટ લાગે, એમ જાણે શોર્ટ લાગ્યું હોય. સંડામર્ક એ વારે ભગવાનની ધૂળ બોલવા માંડ્યા. ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હિરણ્યકશિપુએ કીધું કે ઓલા બેને મોકલા કેમ પાછા ના આવ્યા? માણસોને મોકલા, માણસો પણ ત્યાં ચોટી ગયા ફરી અને હિરણ્યકશિપુ છે ત્યાં જાય છે અને એને સમજાવવા માટે જાય. જ્યાં હિરણ્યકશિપુ જાય ને કહે છે કે બંધ કરો, કે બધું બંધ થઈ ગયું, શાંત થઈ ગયું. શા માટે? અમારા કથાકારો કે હિરણ્યકશિપુ હતો ને એ ઉડેલો બલ્બ હતો, અને ગમે એવો ઉડેલો બલ્બ હોય એમાં ગમે એવી ઇલેક્ટ્રિસિટી પાવર આપો તમે, હે આ ચાલુ છે ત્યાં સુધી ચાલુ બંધ થાય, પણ હા ઉડી જાય તો ચાલુ છે ત્યાં સુધી થોડીક વાર આપણે લાભ મળે, એમ ચાલુ બંધ થાય. પણ હા ઉડી જાય તો પછી ગમે એવી ઇલેક્ટ્રિસિટી અને ગમે એવા છેડા આપીએ એમાં ન પાવર આવ્યો. પણ પછી એને કીધું કે આ બંધ કરો. અને આ તને કોને શીખડાયું? ત્યારે પ્રહલાદજી નાના બાળક છે કે આ તો મારા ભગવાને મને શીખડાયું. નાનો હતો ને ત્યારે મારા માતાના ગર્ભની અંદર ભગવાને મને રક્ષા કરી છે, મને સંસ્કાર આપ્યા છે. અને કહે છે કે નમત પેલા એના સંડામાર્કને બંનેને શિષ્યને કહે છે કે તમે આને આવી વિદ્યા ભણાવો છો, તમે અસુરોના ગુરુ છો, તમે આને આસુરી વિદ્યા ભણાવો, તો આ દેવ વિદ્યા શા માટે તમે એને ભણાવો? કહે છે કે નમત પ્રણિતમ ન પર પ્રણિતમ, અમે એને કાંઈ ભણાવ્યું નથી, અમે એને કાંઈ શીખડાયું નથી. એ નાનેથી જ એને આવડે છે. ત્યારે કહે છે કે આવું તું ક્યાંથી શીખાયું, આવું તને બીજું શું આવડે છે? ત્યારે પ્રહલાદ કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. પ્રહલાદજી છે એ સમયે નવધા ભક્તિની વાત કરે છે, સરસ મજાની. અને એ નવધા ભક્તિના લક્ષણો પ્રહલાદજી કહે છે. ત્યારે હિરણ્યકશિપુને છે એ ક્રોધ આવે છે કે આવી બધી વાતો કરે છે, આ ભક્તિની વાતો કરે છે, આવો મારો દીકરો હોય જ નહીં, અસુરોનો દીકરો આવો હોય, આને તો મારી નાખવો જોઈએ. અને બધા એને સાથે લીધા, એને ત્રાસ દેવા લાગ્યા. કહે છે કે એને પર્વત ઉપરથી ફેંકી દો. પર્વત ઉપરથી ફેંકે, ભગવાન એની રક્ષા કરે. અને જ્યાં પ્રહલાદજીની ભગવાન રક્ષા કરે છે એને તેડી લે છે. કહે છે કે આને હાથીને મદોદમત બનાવી અને હાથીના પગ નીચે આને કચડી નાખો. પણ છતાંય પ્રહલાદજીને કાંઈ થતું નથી. હાથી એના ઉપર આમ જાણે સર્કસની અંદર ઓલા એના માણસોની યારે કેમ રમત કરતા હોય, એની નીચે સૂઈ જાય ને પગ મૂકે, એમ પગ મૂકી દે છે. કહે છે હવે આને મારી નાખવો જોઈએ. આ તો ભગવાનનું નામ લે છે, અંધારી કોટની અંદર પૂરી દે છે, ત્યાં પણ ભગવાન એને ખાવાનું આપે છે, અનેક પ્રકારના એને ત્રાસ આપે છે. છેલ્લે કહે છે હવે આમ નહીં મરે. એની બેની હોલિકાએ કીધું એક કામ કરો, મને વરદાન છે દેવતાઓનું, મારી પાસે અમર ચુંદડી છે, અગ્નિની અંદર હું ઓઢીને બેસી જઈશ ને મને આગ નહીં લાગે, આને તો હવે આગમાં બાળીને મારી નાખવો જોઈએ. પ્રહલાદજી છે ભગવાનના ભક્ત છે, હસ્તે મોટે બધું સહન કરે છે. અને બધા ગામજનો નક્કી કર્યા અને આવી ફાગણ સુદ પૂનમ, છાણા ખેડકા, લાકડા ખેડકા અને મોટી આમ હોળી પ્રગટાવી. અને આજુબાજુમાં બધા હિરણ્યકશિપુએ કહી દીધું હતું કે જ્યારે પ્રહલાદને હોલિકા ખોળામાં લઈને બેહે ને ત્યારે ગમે એ બોલે ને, પ્રહલાદ કાંઈ પણ બોલે ને તો એનું કોઈ સાંભળતા નહીં, બચાવો રાડું નાખે ને તો એનું સાંભળતા નહીં. અને ઓલા વાજા વગાડવાળાને, વાજિંત્ર વગાડવાળાને બધાને બોલાવી લીધા અને કીધું કે હું જ્યારે ઈશારો કરું ત્યારે જોરથી વગાડજો. અને બધાય જોરદાર બધું વગાડવા માંડ્યા. અને કોઈ કાંઈ સાંભળ્યું નહીં. અને આમ ભળ જાણે આમ અગ્નિ પેટો. જ્યાં પવન આવ્યો અને પ્રહલાદજી જ્યાં બેઠા હતા ને, હોલિકા ઉપરથી ચૂંદડી ઉડી પ્રહલાદ ઉપર આવી ગઈ. અને ધીમે ધીમે હોલિકા બળવા માંડી. હોલિકા છે એ રાડું નાખવા માંડી, આગ વધવા લાગી. બચાવો, ભાઈ કરવા માંડી. પણ ભગવાને કીધું કે તું મારા ભક્તને ત્રાસ આપે છે, તને કોઈ ભાઈ આજ બચાવવા નહીં આવે. હે ધીમે ધીમે હોલિકા બળવા માંડી અને આખી હોળી શાંત થઈ. પ્રહલાદજી છે જેમ ગોરા ભગતના ઓલા નિંભાણામાંથી આમ, કુંભાર ભગતના નિંભાળામાંથી આમ જો ઓલા બચ્ચા પ્રગટા ને, એમાં પ્રહલાદજી છે અગ્નિમાંથી પ્રગટ થયા. અને આવીને દોડી અને પિતા પાસે ગયા. અને પેલા તો ખરખરો કર્યો કે બાપુજી બહુ થઈ ગયા, ફઈ વયા ગયા કે ખરખરો કર્યો, ફઈ વયા ગયા કે ભારી કરી ગયા. હિરણ્યકશિપુ કે આને બહુ કરી, આમ નહીં માને, આ રીતથી નહીં મરે. તું બધી જગ્યાએ તું એમ કહેશ કે મારો ભગવાન છે, તો કે હા તારી કોણ રક્ષા કરે છે? તો કે મારા વિષ્ણુ છે, મારા ભગવાન છે, એ મારી રક્ષા કરે છે અને એ જ મને બચાવે છે. બધી જગ્યાએ એ જ છે, એ જ મને જીવાડે છે. અને એવા સમયે તરત જ હિરણ્યાક્ષે કહ્યું કે એક કામ કરો, અને રાજસભામાં બોલાવો, રાજ દરબારની અંદર બોલાવો, અને આ થાંભલો આપણો છે ને એને તપાડો.
આજ તો હવે આને છેલ્લો આ જ ઉપાય છે, છેલ્લો આને હવે દેહનો દંડ દેવો છે. સાહેબ વિદ્વાનો એમ પણ કહે છે કે થાંભલો છે એ મૃતિકા માટીનો થાંભલો છે, એવું પણ પ્રમાણ એ જોવા મળે છે. અને કોઈ એમ પણ સંતોને મુખે સાંભળેલું છે કે લોખંડનો થાંભલો છે, એ મોટો એવો થાંભલો હતો, મોટો સ્તંભ, અને લોખંડનો સ્તંભ છે ધગધગતો સભાની અંદર તપાયો અને કીધું પ્રહલાદને કે તને તારા ભગવાન ઉપર એટલો બધો ભરોસો છે? તો કે હા, મને જ મારો ભગવાન બચાવે છે, એ જ રક્ષા કરે છે. તને જો તારા ભગવાન ઉપર ભરોસો હોય ને તો આ થાંભલો છે ને એને બાથ ભર, ખબર પડે કે તને કેટલો ભરોસો છે. પ્રહલાદ નાનો એવો બાળક વિચાર કરે છે કે હવે શું થશે મારું, એટલી જગ્યાએ ભગવાને મને બચાવ્યો, અહીં મને ભગવાન નહીં બચાવે. અને કોઈની પાસે એવી પણ સંતો પાસેથી વાત સાંભળી છે, વિદ્વાનો પાસેથી, કે આ ભગવાને આમ કીડીની હાર બતાવી, લાલ થાંભલાની અંદર કીડીની હાર બતાવી કે જો આ કીડીઓની હું રક્ષા હું જ કરનારો છું, કીડીની રક્ષા કરું, હાથીની રક્ષા કરું, જીવ માત્રની રક્ષા કરનારો હું છું, બેટા ડરતો નહીં. અને હિરણ્યકશિપુ છે એ આમ ઊભો થયો અને પોતાની ગદા છે આમ ચકર ફેરવી અને જ્યાં આમ થાંભલામાં પ્રહાર કર્યો કે બેટા ને તું થાંભલાની અંદર જ્યાં પ્રહલાદજી છે આમ ભેટા છે, અને જ્યાં ભેટવા ગયા ને ત્યાંની અંદર ઋષિનારાયણ છે પ્રગટ થયા છે. અને ઋષિનું રૂપ લીધું ભગવાને, મોટી ગર્જનાઓ કરવા માંડ્યા છે, ઘે કરતા ઋષિનારાયણ છે પ્રગટ થયા છે અને ગર્જનાઓ કરે છે. અને ઋષિનારાયણનું સ્વરૂપ કેવું છે કહે છે, હલક ભર થળ થંબ થળ નુરસી હતી ભગવાન ગતિ ગાન ચરણ ભરમ સમન કયતા પરતમ ધરધરન ધરન રજની ચરણ ચરણ રજ ભવન તમ તન મન ધન તન વ્યાપન રામ રમાપતિ રમન લીએ જીવે રામ રમાપતિ રમન લીએ. એક જંગલની અંદર સિંહ છે જ્યારે ક્રોધિત થાય અને કેવો જાણે ડાળામાં તો સિંહ ક્રોધિત થાય એવી રીતના ગર્જના કરવા માંડ્યા ભગવાન. ઋષિનું રૂપ લીધું, અડધું નરનું રૂપ, અડધું સિંહનું રૂપ, અને ભગવાન છે એનો ક્રોધ ક્યાંય માતો નથી. ભગવાન હિરણ્યકશિપુને બાતમાં લીધો, ખોળાની લીધો. ભગવાને પોતાના મોટા છે નખને વધાર્યા છે, હિરણ્યકશિપુને મારવા માટે થઈ, એની છાતી ચીરવા માટે થઈ, અને ભગવાન આમ વિકરાળ રૂપ લે છે. ભગવાનની આંખો જાણે આમ લાલ દોડજો, ક્રોધિત આંખો છે. ભગવાન એવા ક્રોધે આવી ગયા કારણ કે ભક્તને હેરાન કર્યો ને, ભગવાન સહન ન કરી શકે, બંને આમ નોર વધાર્યા છે. ભગવાનની આંખો લાલ તોડ થઈ છે, એની આંખ, ભગવાનના નખ કેવા છે આપણા કવિ કાગ બાપુએ એનું વર્ણન કર્યું છે. કટકટ ફટાફટ શૂળ ધરમ સ્વામી નરસિંહ વિકટ ભળે, સ્વામી નરસિંહ વિકટ કરે જય નભપુટ ભૂત પરે હળ નરસિંહ ભગવાન એકદમ ક્રોધિત થયા છે, એનો ક્રોધ મારતો નથી. ભગવાને બંને નોર વધારી અને ભગવાને છાતીના ચીરી નાખી છે. હિરણ્યકશિપુનો નાશ કર્યો છે, એના બધા વરદાનો છે એના પૂરા કરી નાખ્યા. પેલા વરદાન માયકાને કીધું તું, યાદ અપાવ્યા. દિવસે નંબરનું, રાત્રે નંબરનું કથા આપશો પ્રચલિત છે, સમય અનુસાર વધારે નથી લેતો. ભગવાને નોર વધારી અને દૈત્યને માર્યો છે અને દેવતાઓનું પ્રહલાદજીનું કલ્યાણ કર્યું છે. બોલીએ ઋષિનારાયણ ભગવાન કી જય, શ્રી ઋષિનારાયણ ભગવાન કી જય, શ્રી ઋષિનારાયણ ભગવાન કી જય. આવી રીતે ભગવાને ઋષિનારાયણનો અવતાર લઈ અને દૈત્યને માર્યો ખરી, અને દેવતાઓએ પ્રાર્થના કરી ત્યારે એને તાર્યો પણ ખરી. બ્રહ્માદિ દેવતાઓ ભગવાનનો ક્રોધ શાંત કરવા માટે થઈને જાય છે, પણ ભગવાન કોઈનાથી શાંત થતા નથી. લક્ષ્મીજીએ કીધું કેમ શાંત ન થાય, જારો હું જાઉં. ગમે એવો પતિ હોય એના લક્ષ્મીજીથી શાંત થઈ જ જાય. લક્ષ્મીજી રૂમઝૂમ કરતા ગયા અને ભગવાને જામ ઘે કરતા જે ગર્જના કરીને લક્ષ્મીજી પાછા હટી ગયા, ધ્રુજવા માંડ્યા, બીવા માંડ્યા. લક્ષ્મીજીથી પણ ક્રોધ શાંત ન થયો. છેલ્લે ભગવાનનો ભક્ત પ્રહલાદજી છે, પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી. દેવતાઓએ કીધું હે પ્રહલાદજી તમે એની સ્તુતિ કરો. આવો એક સ્તુતિ કરી અને ભગવાનની કથાને આપણે વિરામ આપીએ.
પ્રહલાદજીએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી અને ત્યારે કહે છે બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વેકતામતયો વચસામ પ્રવાહે નારાધિતુમ પુરુગણે રધુના પિતૃસ્તોષ્ટુમર્હસि તમે હરિરુગ્રજાતે. હે પ્રભુ, બ્રહ્માદિ દેવતાઓ છે આપણા સ્વરૂપને જાણી ન શકે તો હું તો એક સામાન્ય બાળક છું, આપ શા માટે એટલો બધો ક્રોધ કરો છો? હે પરમપિતા, એ મારા પિતાજી છે, એનાથી ભૂલ થઈ ગઈ, આપ ક્રોધને શાંત કરો. અને ત્યારે ભગવાન કહે છે કે બેટા માગ માગ, તારે શું જોઈએ છે? હે મારે દીકરા આવવામાં મારે મોડું થયું, તે તો સમયસર મારી પ્રાર્થના કરી, દીકરા મને માફ કરજે. ભાગવતજી અંદર કીધું, ભગવાન આવા વચન બોલ્યા છે. માગવાનું કીધું ત્યારે પ્રહલાદજીએ કીધું કે ભગવાન મારે કાંઈ ન જોઈએ, બસ તમારી અવિચળ ભક્તિ આપો અને મને તમે એવા વિચાર આપો કે મને કોઈ માગવાના વિચાર પણ ના આવે. ભગવાને તથાસ્તુ કીધું, એમને આશીર્વાદ આપ્યા. અને આવો આ સરસ મજાની પ્રહલાદ ચરિત્રની કથા છે એને આપણે વિરામ આપીએ. અને આવતીકાલનું સત્ર છે આપણું એક્ઝેક્ટ 3:30 આસપાસ શરૂ થશે. આ પ્રત્યક્ષ જે શ્રોતાઓ બિરાજમાન છે એમને પણ, અને જે લોકો યુટ્યુબ ભાઈ કેવું આપણે નામ રાખ્યું છે, મારા નામથી અતુલ જોશી પોરબંદર એ નામથી આ યુટ્યુબ ચેનલ છે, એ યુટ્યુબ ચેનલ છે, એને આપણે માણી રહેલા બધા શ્રોતાઓ છે તો એના માટે પણ જાણ કરીએ છીએ. આવતે દિવસે સરસ મજાના ભગવાન વામનનું પ્રાગટ્ય છે, ભગવાન રામનું પ્રાગટ્ય છે અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય છે. તો એને આપણે અવસરો છે, ઉત્સવો છે, એ સરસ મજાના માણીશું. આવો આપણે આ કથાને આપણે અહીં વિરામ આપીએ. થોડી વાર બધા વૈષ્ણવ બેસજો, આરતી માટે બેસજો. અહીં અતિથિ શ્રેષ્ઠીઓ આવ્યા છે, આપણે એનું થોડું સન્માન કરી લઈએ, પછી ભગવાનની આપણે પૂજા આરતી કરીએ થોડી વારમાં આપણે. બરોબર? શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા કી જય, શ્રી ખોડિયાર માત કી જય, સિદ્ધેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. વૃંદાવન વિહારી લાલ કી જય. પધારેલા નિધિબેન શાહ જો હાજર હોય તો હવે ભાગવતજીના દર્શન કરવા આવી શકે છે. માતાજી દેવીમાં પધારેલા હોય તો, અને અમારા બેન શ્રી મનીષાબેન એ થોડી વાર રહે. અહીં પોરબંદરના આપણા જાણીતા ઉદ્યોગપતિ તુલસી કાકાના દીકરી મનીષાબેન અહીં પધાર્યા છે. આપણે સૌ એમને જોરદાર તાળીઓથી વધાવીએ. એ માત્ર ધનવાન છે એટલા માટે થઈ નહીં, એ નગર શેઠ તો કહેવાય છે, ધનવાન તો છે, પણ એના વિચારો બહુ ધનવાન છે. અને ભગવાન એને વંશ પરંપરાગત આવા સમૃદ્ધ વિચારો આપે કે વર્ષોથી એ બધા ભૂદોની, બ્રાહ્મણોની, ધર્મગુરુઓની આપણી ધર્મ સંસ્કૃતિ જાળવવા માટે થઈ અને જે કાંઈ પોતે કમાય છે ને એનું અનેક ગણું ધન છે એની અંદર વાપરે છે. ભગવાન એમને ખૂબ ખૂબ શક્તિ આપે એવી આપણે ભાગવત ભગવાનને પ્રાર્થના કરીએ. અને આવો આપણે એનું સન્માન કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બેન આવી જાઓ, એક મિનિટ ઉભો રહો. તમે જ આવી જાઓ. રમાબેન છે, હું પહેરાવી દઉં. લાવો ભાઈ, મને આપી દો. બહાર નહીં લગાડો. ફટાફટ નીચે લે, નીચેની બાજુ રાખી. અમારા રમીલાબેન છે, એ પણ અમારા જ્ઞાતિબંધુ જ છે. અહીંયા આગળ વયા જાઓ, આગળ વયા જાઓ. મનીષા બસ ભાગવતજીની સામે ઊભી પહેરાવી દો. તમારા હાથે સન્માન કરો, બેનને પહેરાવી દો.
શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી. અવસરને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. આવો નીતિબેન. હા, મારા ધર્મપત્ની હાજર હોય અથવા તો કોઈ બેનો બીજા. આવો દેવીબેન, તમે આવી જાઓ. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. હા, આવી જાઓ. હજી આપણે ઘણા બધાનું સ્વાગત કરવાનું છે. દુર્ગાબેનનું પણ સન્માન કરવા માટે ખ્યાતિબેન આવી જશે. દુર્ગાબેન લાદીવાળા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી જાઓ. ભાગવતજીની પ્રસાદી ત્યાં આગળ આવી જાઓ. શ્રી દ્વારિકાધીશ કી જય. આ બેન 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 શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. દુર્ગાબેન લાદીવાળા એકદમ સમયસર અહીં પધારે. એમનું સન્માન કરવા માટે થઈ નૈનાબેન સન્માન કરવા માટે નૈનાબેન પધારે. દુર્ગાબેન લાદીવાળા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર પધારે. એનું સન્માન નૈનાબેન ઉપરનું ઓઢાડી અને એમનું સન્માન કરશે. વાહ, ખૂબ સારી વાત કહેવાય ને. દુર્ગાબેન લાદીવાળાનું સન્માન થઈ રહ્યું છે. આપ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નિધિબેન, મને એક ભાઈ કે અતુલભાઈ તમે ક્યાંય સ્પેશિયલ કોઈ એનાઉન્સર નથી રાખ્યા? મેં કીધું હું આજ લતાનો કાર્યકર જ છું. હું આ બધાના લતાના જે ભાઈઓ છે ને, મારા યજમાન છે ને, અહીં કથા વ્યાસપીઠે બેસું ત્યાં સુધી એક વ્યાસજી તરીકે, પછી હું એનો મિત્ર જ છું. હા, વાહ, સરસ સરસ, ધન્યવાદ. વાહ, ના ના, આપવું જ જોઈએ. આપણે ભારત દેશના સંતાનો છીએ, આપણે ભારત માતાના સંતાનો છીએ, તો આપણે ભારત માતાના ગુણગાન ન ગાઈએ ને તો આપણે નિષ્ઠુર કહેવાય, આપણે નગુણા કહેવાય. ધન્યવાદ. ફરી ફરીને પધારજો. અને ફરી એક વખત આવતીકાલના પ્રસંગે. હા, શું? હા હા, દેવીમાં અહીં પધારે. દેવીમાં, અચ્છા. અરે, મેં પહેલાં એનાઉન્સ કર્યું હતું માતાજી, મને એમ કે આપ નીકળી ગયા છો, પણ આપણી ધીરજને પણ ધન્યવાદ છે. આપને તો માં કાયમ સન્માન થતા જ હોય, પણ છતાં પણ અહીંયા અમારી એક કાર્યકરોની એક ફરજ ખાતર આગળ આવી જાય, આગળ આવી જાય. માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. તમે પધારજો. અત્યારે કઈ જગ્યાએ આરતી કરવા માટે? ચાલો, આજના યજમાનો પધારો. આરતી પૂજા માટે યજમાનો જેમ બને તેમ શીઘ્ર ગતિથી પધારે. આજના યજમાનો આરતી પૂજા માટે પધારે. ભાગવત ભગવાન કી જય. ચાલો, લાલ કૃષ્ણ લાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
હા બહુ સેવા કર્યો ભારત વિકાસ પરિષદમાં સંસ્કૃતિમાં સેવા કરે છે સરસ સરસ આવો સૌનું આપણે અહીં સરસ મજાનું પધારેલા આપણા અતિથિઓ સંતો આપણે એનું સન્માન કર્યું. આવો હવે આપણે ભગવાનની આરતીમાં જોડાઈએ. ચાલો આપણે આરતીમાં જોડાઈએ. હિરેનભાઈ આરતી કરો સરસ મજાનું. श्री बाके बिहारी तेरी श्री बाके बिहारी तेरी आरती गाओ कुंज बिहारी तेरी आरती गाओ आरती गाओ प्यारे आपको रिझाओ 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 के बिहारी तेरी आरती गाओ श्री कुंज बिहारी तेरी आरती गाओ मोर मुकुट माथे फेराओ मोर मुकुट माथे पहरावे मधुरों के प्यारी बंसी धराओ अधरों पे प्यारे में बंसी धरावो एक छवि गाओ वारी वारी देख छबीत में गावो बारी बारी आके बिहारी तेरी आरती गाओ श्री कुंज बिहारी तेरी आरती गाओ इन चरणों से निकली है गंगा इन चरणों से माँ निकली है गंगा इसने सारी दुनिया को तारा इसने सारी दुनिया को तारी चरणों में शीश नवाओ मैं उन चरणों में मेरा शीश नवाओ चरणों का दर्शन पाओ मैं उन चरणों का दर्शन पावो आके बिहारी तेरी आरती गाओ श्री कुंज बिहारी तेरी आरती गाओ संसार सारा भुजगंधहारा हे भवम भवानी सहितम नमामि श्रीकुंज बिहारी तेरी आरती गावो श्रीकुंज बिहारी तेरी आरती गावो यानि कानि च पापानि जन्मान्तरः कृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे જમણા દેવી ભગવાનને આરતી આપો. દેવાર્ચનમ દેવાર્ચનમ દેવાર્ચનમ. તમે આરતી લઈ લ્યો, બધાને આપો એક આરતી.
अथ श्रीफलं गृहीत्वा मंगलमय प्रदक्षिणांच જે આજની પૂજામાં જે બેઠા છે ડેઈલી પૂજામાં જે યજમાનો બેસે છે એ જ પ્રદક્ષિણાની અંદર પધારજો. પછી છેલ્લે બધાને હા, પછી 4 પ્રદક્ષિણા થઈ જાય પછી જેને કરવી હોય એ આરામથી કરી લેજો. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव
સર્વં મમ દેવદેવ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું પુરાણ પુરુષોત્તમાય શ્રીમદ્ભાગવતાય નમઃ પ્રદક્ષિણા પૂર્વક પ્રાર્થના પૂર્વક નમસ્કારા સમર્પયામિ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હા અતુલ જોશી પોરબંદર ચેનલમાં લાઈવ આવશે દરરોજ માટે હવે આ કથા અતુલ જોશી પોરબંદર અતુલભાઈ અમે નથી કર્યું એટલે પછી અતુલ જોશી ચેનલમાં આવતીકાલની કથાનું પણ પ્રસારણ થશે યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ છે અતુલ જોશી ચેનલ ઉપર યુટ્યુબમાં